આગળ વાત કરીએ રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને ત્યારે રાજકારણમાં મોટો વળાંક આવ્યો છે। કોંગ્રેસના 12થી વધુ ઉમેદવારોને રાતોરાત અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે। મહિલા કોંગ્રેસના અગ્રણી ગાયત્રીબા વાઘેલાએ આ અંગે સ્ફોટક નિવેદન આપતા જણાવ્યું કે કોંગ્રેસના કેટલાક ઉમેદવારોને ભાજપ તરફથી ધમકીભર્યા ફોન આવી રહ્યા છે। આ બાબતની જાણ શહેર કોંગ્રેસ પ્રમુખને થતા તાત્કાલિક ધોરણે ઉમેદવારોને સુરક્ષિત સ્થળે મોકલી દેવાનો નિર્ણય કરાયો છે। કોંગ્રેસને ડર છે કે સત્તાધારી પક્ષના દબાણ હેઠળ નવા ઉમેદવારો છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચી શકે છે। આ રણનીતિના ભાગરૂપે જ ઉમેદવારોને રાજકોટ બહાર લઈ જવામાં આવ્યા છે અને તેમને આવતીકાલે ફોર્મ પરત ખેંચવાની મુદત પૂર્ણ થયા બાદ જ શહેરમાં લાવવામાં આવશે। સુરત બાદ હવે રાજકોટમાં પણ જોવા મળેલી આ સ્થિતિ સૂચવી રહી છે કે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ બેઠકો ઉપર નહીં પરંતુ ઉમેદવારોને મેદાનમાં ટકાવી રાખવા ઉપર મંડાયો છે। રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવારો અજ્ઞાતવાસમાં 12 ઉમેદવારોને જ્યાં અજ્ઞાત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધનંજય સોનેજા લાઈવ જોડાયા છે રાજકોટથી। ધનંજય, રાજકોટ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ રસાકસી ભર્યો રહેશે કે કેમ, પરંતુ હાલ જે ચિત્ર જોવા મળી રહ્યું છે રાજકોટના કોંગ્રેસના ઉમેદવારો અજ્ઞાતવાસમાં, સુરતમાં પણ આ સ્થિતિ છે, નડિયાદમાં, રાજકોટમાં પણ આ પ્રકારનું ચિત્ર દેખાઈ રહ્યું છે। શું બીક છે કોંગ્રેસને? શું ધમકી આપવામાં આવી રહી છે? શું કોઈ એવા આક્ષેપો કરવામાં આવ્યા છે? શું હાલની સ્થિતિ છે? શું વિગતો? જે રીતે વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તે ગણતરીના દિવસો બાકી રહ્યા ત્યારે ગઈકાલ રાતથી છે તે કોંગ્રેસ દ્વારા 12 વર્ષથી વધુ ઉમેદવારોને છે તે અજ્ઞાત જગ્યા ઉપર છે સ્થળ ઉપર લઈ જવામાં આવ્યા છે, કારણ કે તેમને બીક છે કે સત્તાધીશ જે સરકાર દ્વારા છે તે ધમકી આપવામાં આવી રહી છે, કારણ કે જે ઘણા સમયથી તેમ લોકોનું કહેવું છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે અમારા જે કોર્પોરેટરો છે તેમને છે તે વારંવાર છે ધમકીનો છે તે ફોન આવી રહ્યો છે। ત્યારબાદ છે તે આ કોંગ્રેસ શહેર કોંગ્રેસ રાજકોટને ખબર પડી હતી ત્યારે અજ્ઞાત સ્થળે છે તે લઈ જવામાં આવ્યા હતા। તેમજ આ મામલે કોંગ્રેસ દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે કે લોકો આજે ભાજપના 5 વર્ષના શાસનથી છે તે લોકો ત્રાહીમ થઈ ગયા છે, ત્યારે હવે બદલવાનું આવ્યું છે। મહત્વની વસ્તુ એ છે કે 12થી વધુ જે કાર્યકર્તાઓ અને ઉમેદવારો છે તે પ્રજાલક્ષીઓ કામ કરતા હોય છે, ત્યારે આપણી બીકના લીધે છે ભાજપ ધાક ધમકી આપે તે ફોર્મ ન ખેંચી તેના માટે છે તેને અજ્ઞાત સ્થળે છે તે ખેંચવામાં આવી રહ્યા છે। તેમજ હવે જોવાનું તે છે, તેમજ વાત કરીએ તો ગાયત્રીબા જાડેજાએ જ્યારે નિવેદન આપ્યું હતું કે ગઈકાલે જે અંતિમ તારીખ 15 તારીખ છે તે સંપૂર્ણપણે છે તે પ્રતિક્રિયા પૂરી કરવામાં આવશે, ત્યારે જ છે તે બધા લોકોને છે તે પરત લેવામાં આવશે, પરંતુ 12થી વધુ લોકોને છે અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને બીક લાગી રહી છે કે ધાક ધમકી છે તેમજ ફોર્મ પરત ખેંચી લેશે તેવી વધુ બીક લાગી રહી છે। જી કુંજ ચોક્કસથી ધનંજય, ખાસ કરીને વાત કરીએ શહેર કોંગ્રેસ પ્રમુખ તરફથી પણ આ મામલે શું કોઈ નિવેદન, પ્રતિક્રિયા? ગઈકાલની પણ વાત કરીએ કચેરીના દ્રશ્યો સામે આવ્યા હતા કે કચેરીમાં જ કોંગ્રેસ અને ભાજપના જે ઉમેદવારો છે કોઈક બાબતને લઈને ક્યાંક આમને સામને આવી ગયા હતા, ઉગ્ર થોડી બોલાચાલી પણ થઈ હતી। શું આ મામલે પણ કોઈ બીક છે તે સતાવી રહી છે? શું કોઈ નિવેદન? જી, રાજદીપસિંહ જે જાડેજા છે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા છે તે નિવેદન પણ આપવામાં આવ્યું છે। આજે કે કહેવામાં આવ્યું છે કે આ સત્તાધીશ દ્વારા છે તે અમારા લોકોને છે ધાક ધમકી આપી, ફોન મારફત છે તે ધાક ધમકી આપીને ધમકાવી રહ્યા છે, કારણ કે અત્યારે જે ભાજપ છે તે લોકો કોંગ્રેસ દ્વારાનું કહેવું એમ છે કે ભાજપને છે તે બહુમતીથી ટૂંકામાં રાજકોટમાં જીતી કે તેવી રીતે છે તે અત્યારે ભાજપનું કારસ્તાન આખું રચવા જઈ રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક રાજદીપસિંહે વધુ જણાવ્યું હતું કે આ લોકો છે તે અત્યારે બધે ત્રાહીમ થઈ ગયા છે, પરંતુ હવે આ વખત છે તે લોકો પર સમજી ગયા છે કે લોકો છે તે પક્ષ બદલવાનું પણ છે તે છે 12 ઉમેદવારો છે તે નવા ઉમેદવારો છે, પ્રજાલક્ષીઓ કામ કરતા હોય છે, ત્યારે આ બીકના લીધે છે તે અજ્ઞાત સ્થળે છે લઈ જવામાં આવ્યા છે। પરંતુ રાજદીપસિંહે જે વધુમાં જણાવ્યું હતું કે ખાસ તો તેમણે આ જે ભાજપ છે તે 5 વર્ષમાં છે તે અનેક છે તે કાંડ કર્યા છે તે વધુમાં હતું। જી ચોક્કસથી ધનંજય, આભાર વિગતો જણાવવા બદલ।
તો રાજકોટમાં પણ કોંગ્રેસના ઉમેદવારો અજ્ઞાત સ્થળે 12 ઉમેદવારો જેમને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે, જ્યારે ગાયત્રીબા વાઘેલાએ પણ ભાજપ પર પ્રહાર કર્યા હતા.